जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે એટીટ્યુડ સોંગ ઉપર સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ તમારે બનાવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। અને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે કે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। ટેલિગ્રામની અંદર આપણે ફૂલ ડેમો સ્ટેટસ આપેલું છે તો અને વિડીયોનું મટીરિયલ છે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને કંઈક આ રીતનું સ્ટેટસ છે તે તમે બનાવી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપેલું છે, ફૂલ પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ અહીંયાથી તમારે એક ફોટો એડ કરવાનો છે। તમારો જે કંઈ ફોટા પર તમે સ્ટેટસ બનાવવા માગતા હોય તે ફોટાને એડ કરવા માટે નીચે આપેલું પ્લસનું આઇકન છે તે પ્લસના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી મીડિયા લખેલું છે, આ મીડિયા પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે ફોલ્ડર શોધી લેવાનું છે, જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોટાનું ફોલ્ડર છે તે શોધી લેવાનું છે અને એની અંદરથી તમારે ફોટા એડ કરવાના રહેશે। આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધું છે। આ ફોટો આ રીતે એડ કર્યા બાદ અહીંયાથી 3 ડોટ આવે છે તેના પર ક્લિક કરીને ફિલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે, એટલે ફૂલ સાઇઝની અંદર તમારો ફોટો આ રીતનો થઈ જશે। આટલું કર્યા બાદ સોંગના એન્ડમાં જતો રહેશે। સોંગના એન્ડમાં જઈને તમે જે ફોટો એડ કર્યો છે એ તમે અહીંયા ઉપર દેખાશે સ્ટાર્ટમાં આવીને તમારે ફોટા પર ક્લિક કરીને છે બીજા નંબરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાને આ રીતે તમારે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપી છે, 3 લાઈન ઉપર ક્લિક કરીને ફોટાની નીચે લાવી દેવાનું છે। જે આપણે પહેલેથી ફોટો આપેલો છે આ ફોટા પર લાવીને તમારે સેટ કરી લેવાનું છે। તમારો ફોટો કંઈક આ રીતનો આવી જશે। નીચે તમને ફોટો દેખાય તેના પર ક્લિક કરીને મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરીને ફોટાને તમારે બરાબર વચ્ચે સેટ કરી લેવાનું છે। ફોટો તમારો કંઈક આ રીતનો આવી જશે। ત્યારબાદ તમારા સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે, તે નીચે આપેલો ફોટો ડિલીટ કરી દેવાનો છે। સ્ટેટસ તમારું બનીને રેડી થઈ જશે મિત્રો। અહીંયાથી તમારે શું કરવાનું છે, વચ્ચે એક જગ્યાએ કેક એડિટ લખેલું જોવા મળે છે, તે કેક એડિટની જગ્યાએ તમારે તમારું નામ લખી દેવાનું છે શોધીને। તો અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયાથી આ રીતે આગળ લઈ લેવાનું છે, વચ્ચે એક જગ્યાએ કેક એડિટ લખેલું જોવા મળે તે સુધારીને તમારે આ રીતનું કરી દેવાનું છે, એડિટ કરી દેવાનું છે તમારું નામ ને શેરના આઇકન પર ક્લિક કરીને તમારે વિડીયોને એક્સપોર્ટ કરીને તમારા ગેલેરીની અંદર સેવ કરવાનું રહેશે। વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।